તો દ્વારકામાં વર્લ્ડ સનકન સિટી ડેની ઉજવણી કરવામાં આવી છે। દ્વારકા ખાતે કૃષ્ણા જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજવામાં આવી। એક એનજીઓ દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું। करके जलजपा श्री कृष्ण भगवान का जलजपा दीक्षा कर लिया है और हम ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं और हम सबको भरोसा दे रहे हैं कि अच्छा ये होने के लिए हम जलजपा माला लेके माला को करने के लिए जपा करने के लिए अच्छा हेरिटेज नगरी जे खास समुद्र में है एनो थी बधा परिचित थाय एनी जानकारी मळे एनु प्रमोशन थाय एना माटे आ संस्था खास करीने जे कृष्ण भगवानનું એક કેમ્પેન ચલાવે છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જોડિયાના હડિયાણા ગામે કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોએ પાણી બતાવ્યું। જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો। શિયાળુ પાકની પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો। કેનાલો ખાલી ખમ પડી છે ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી પણ ન આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે। બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરી કેનાલની સફાઈ સાથે પાણી આપવામાં આવે તેવી માંગણી કરી। કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। કપડા કાઢી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા તંત્ર દોડતું થઈ ગયું। આરટી અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા સુરતના વાલીઓએ વિરોધ કર્યો। કડકડતી ઠંડીમાં સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓ પહોંચી ગયા। સ્કૂલની દાદાગીરી સામે હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ